હેલો વાયટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં આમ કહેવાય કે મજામાં જ છીએ. અને હવે તો આપણે એમ કહેવાય કે ડેઇલી બ્લોગમાં શરૂઆત કરી દીધી છે. કાલે પણ આવ્યો હતો અને આગલે દિવસે પણ આવ્યો હતો. આજે આ ડેઇલી બ્લોગ ત્રીજો તો આમ નથી, ઓમ હશે 78મો બ્લોગ છે, મને એક્ઝેક્ટ યાદ નથી. અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના વિડીયોમાં. અત્યારે વિડીયોની શરૂઆત કરી છે આપણે મસ્ત મજાના માહોલ સાથે. અને અત્યારે માહોલ આ સવારનો નથી, આ હે એકદમ સાંજનો ઇવનિંગનો માહોલ છે. અને આજે આપણે આમ કહેવાય કે સવારમાં કાંઈ બ્લોગિંગ કર્યું નથી, એટલા માટે આપણે આમ કહેવાય કે અત્યારે ઇવનિંગમાં બ્લોગની શરૂઆત કરી છે. અને આજે આપણી સાથે જો આ બે મહાનુભાવો, જો બે મહાનુભાવ, એક ઓલા મહાનુભાવ, એક આ મહાનુભાવ, બે આપણી સાથે આજે બ્લોગમાં છે. મારે નહોતો ચાલુ કરવો, પણ આ બે છે ને, આ બે, એક અહીંયા રહ્યું, એક અહીંયા, એ બે આજ વખતે બ્લોગ કરાવ્યો જ છે ધરાર ચાલુ, એટલા માટે કરવો પડ્યો. બાકી મારે ઈચ્છા નહોતી આજે બ્લોગ બનાવવાની. તો હવે એ બે બ્લોગ તો ચાલુ કરાવ્યો છે, તો હવે એ બે કંઈક કોમેડી કરાવશે જ ને, એમને તો જાહે નહીં ક્યાંય. તો બન્યા રહ્યો બ્લોગમાં. એમાં એવું હોય કે આખું ઉનાળો વાદળા રખડે ધોમ તડકાના, એટલે આપણે કેમ કાળા થઈ જાય એમ ઈ કાળા થઈ જાય. સમજી ગયો તું? વાદળ એટલા કાળા હોય ત્યાં. હવે આને આ મારો વારો ખતમ. તો હવે કોણ આવશે? તારો વારો ખતમ તો જા આવશે હવે. જો અહીંયા રહ્યો, ભાગી ગયો, જો ભાગી ગયો, જો તૈડો. બોલા બાપા દિલ में दूर छप्पड़ की मर्जी बोला बात तुम. હા કહું કેને એક વાત હું કોઈને કીતો નહીં, કોઈને કહેતો નહીં, કોઈને કહેતો નહીં. હા બોલ ને, અમે તારી વાત ક્યાં કોઈને કીધા જેવી જ હોય. હા ઓગસ્ટના પેટની વાતો હોય એટલે કોઈને કહેવા જેવી વાત જ ન હોય. પાછો એમ કે મને કે કહેતો નહીં. તો મસ્ત મજાનો વરસાદનો માહોલ ફરી પાછો આમ કહેવાય કે સર્જાઈ ગયો છે આજે આખો દિવસ બ્રેક મારીને. અને મને આવો વરસાદનો માહોલ જોઈને એક ગીત ગાવાનું મન થાય છે. તો હું કે ગાઈ નાખું ફેમિલી? કમેન્ટ સેક્શનમાં કહી દો કે ગાઈ નાખ એમ. તો તમે કહી જ દીધું હશે, જોકે મારે કહેવું ન પડે, તમે મારા કરતાં સ્માર્ટ છો એટલા માટે. તો ગીત તો મને મારું હારું એકેય નથી આવડતું. ગાવાનું મન તો હે પણ એકે આવડતું નથી. હા આવડી ગયું, યાદ આવી ગયું ફરી પાછું યાર. કાળી વાદળની ઘણી કણાતી રંગ મોર. એવું બધું ગીત નથી ગાતા આવડતું, બંધ થાને. ગજબ બેઇज्जती है. તો ફાઇનલી અમે હવે વિડીયો ઉતારતા હવે અમે ધાબે પહોંચી ગયા છીએ. હવે અહીંથી આમ કાંઈ નક્કી નહીં કે ક્યાં જઈએ, કઈ બાજુ સ્લેપ મારીને કઈ બાજુ ગાડીને કેટલાની સ્પીડમાં નાખીને ભાગીએ. હવે અહીંથી ધાબે તો પૂગી ગયા, ધાબેથી ઉપર જઈએ કે નીચે જઈએ એ બધું જાણવા માટે તમારે આખા બ્લોગમાં બન્યા રહેવું પડે યાર, તો ખબર પડે કે શું થાય બધું. તો ફાઇનલી તમે બધા અહીંયા લગન બ્લોગ જોયો હે. હું ક્યાંય નથી ગયો, હું અગાશી જ છું. આ તો જસ્ટ 2 મિનિટ મજાક કરતો હતો, કારણ કે તમે બધા આમ કહેવાય કે કંટાળી ગયા આખો દિવસ વર્ક કરીને, એટલા માટે અત્યારે હું જરાક 2 ઘડી આમ કહેવાય કે મજા કરતો હતો. મજાક હતી આ એક નાનીકડી એવી. હું ક્યાંય નથી ગયો, હું અહીંયા જ છું. આ તો એમ કહેવાય કે હવે રોડે ચડી ગયા હતા, એક રીલ જોતો હતો ને એમાં રોડ આવ્યું હતું. આપણે આપણી રીતે ક્રિએટર છીએ એટલે થોડીક બુદ્ધિ મારીને અગાશી ચલાવી. અને આવો કંઈક આજનો બ્લોગ હતો એટલે તમને બધાને આશ્ચર્ય થઈ ગયું છે કે આજે આર્યનભાઈ 3 થી 4 મિનિટમાં કેમ પતાવી નાખ્યું. તો એનું કારણ છે કે કાંઈ હે નહીં એવું બધું કન્ટેન્ટ. અને આજે બ્લોગ બનાવવાની ઈચ્છા જ નહોતી, પણ આ કહેવાય કે આમ 2 ભાઈઓ આવ્યા, 2 ભાઈઓ આજે મને ફોર્સ કરીને ધરાર વિડીયો બનાવ્યો એટલા માટે. અને આપણે હવેથી એક ટાઈમ ફિક્સ કરીએ છીએ વિડીયોનો. તો દરરોજને માટે હવે વિડીયો આપણા 8:15 વાગે એક શોર્ટ, કદાચ શોર્ટ શક્ય હશે તો શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો બે એકસાથે કદાચ જો શક્ય હશે તો. બાકી એક આપણો લોંગ વિડીયો ઓલવેઝ 8:15નો ટાઈમ ફિક્સ કરીએ છીએ. તો જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટ કરતા જજો કે તમને મારા બ્લોગ કેવા લાગે છે. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. તા લગન આપો મને રજા.